પડી રહી છે કસરતો। હોસ્પિટલની કેસ બારે કેસ કઢાવવા માટે કલાકો સુધી લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડતું હોય છે અને જ્યારે નંબર આવે ત્યારે કેસ કાઉન્ટર પર બેઠેલ કર્મચારી આ નહીં પેલી બારી તેઓ જવાબ આપવામાં આવે છે। જ્યારે કેસ બારી બહાર લખવામાં આવેલા સૂચનો પ્રમાણે આવેલા દર્દીઓ તે જ રીતે લાઈનમાં ઊભા રહે છે તો પછી અન્ય જગ્યાએ જવા માટે કેમ કહેવામાં આવે છે। આ બાબતને લઈને કેસ બારીએ બેઠેલા કર્મચારીને પૂછતા બોર્ડ ઊંધા લગાવવામાં આવ્યા છે તેમજ લાઇટો ડીમ થવાથી સમસ્યાને લીધે આ તકલીફ પડી રહી હોવાનું ઉડાવ જવાબ આપી છટકી ગયા। સારવાર માટે આવેલ દર્દીઓ કેસની લાંબી લાઈનોમાં ઊભા રહે ત્યાં સુધી તબીબોનો સમય પૂરો થઈ જતો હોય છે જેથી દર્દીઓને ધક્કો ખાવાનો વારો આવતો હોય છે। તેમજ જો આવા સમયે કોઈ અકસ્માત કે ગંભીર બેદરકારી સર્જાશે તો તેનો જવાબદાર કોણ રહેશે? લાઈનમાં બધા ઊભા હતા, પછી આ બાજુ મોકલે લાઈનમાં, પાપાથી 2 લાઈન થઈ ગઈ। શું કે છે આમ લાઈનમાં ઉભા રહેવાના? પેપર કોમ્પ્યુટર બગડી ગયું છે કેટલા ટાઈમ